નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો જે સામે આવ્યો છે તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। ચિરાગ રાજપૂત વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। તો ચિરાગ રાજપૂતના ઘરેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, ત્યારે ચિરાગ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તો 4 આરોપીઓને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કોર્ટે 4 આરોપીઓને જેલમાં મોકલવા હુકમ કર્યો છે। ચિરાગ રાજપૂત વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણને તાત્કાલિક છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। ખેતીવાડી અધિકારીએ ફાર્મને ખાનગી વ્યક્તિઓને આપવાની કોશિશ કરી હતી, જેથી ખેતીવાડી અધિકારી વિરુદ્ધ ફરિયાદો આવી હતી। હાલ આ ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપાયો છે। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની માર્ગદર્શક કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન સારવાર સેવાઓ માટે ઈ-સાઇન થયેલ દસ્તાવેજને પણ માન્ય ગણવા સહિતના વિવિધ 8 એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે 1.50 કરોડથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનિંગ વિનામૂલ્યે કરાય છે। ગાંધીનગરમાં શહેરમાં રાજ્ય પોલીસ વડાની સૂચનાથી હિસ્ટ્રી શીટર બુટલેગરના આવાસો ઉપર પોલીસની ટીમો ત્રાટકી હતી। ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની 24 ટીમોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કોબિંગમાં અન્ય પોલીસની એજન્સીઓ પણ જોડાઈ હતી। ટીમોએ ઘરવખરી તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી હતી। અમદાવાદમાં ફરિયાદી ફારૂક અહેમદ રસુલ મિયા ચાંદ મિયા શેખ, જે એશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે, તેમને એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઇલ શેખ નોકરી કરે છે, જેમાં માલિક દ્વારા આરોપીને કંપનીના એકાઉન્ટને નાણાં બેંકોમાં આપવા લેવા માટેનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેનો તેને દુરુપયોગ કરી આરોપીએ પોતાના નામે અને તેની પત્નીના નામે કંપની બનાવી માલિકના ખાતામાંથી 3 કરોડ 77 લાખથી વધારેની છેતરપિંડી આચરી હતી, જેથી આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ 406, 408, 420, 114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અને આ કામના માલિકને જાણ થતા ફેબ્રુઆરી 2024ની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતા આ 3 કરોડ 77 લાખ રૂપિયાની ઉચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે। આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માઇલ શેખ, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ આ કામના આરોપીએ આ રકમથી શું વસાવ્યું છે, તે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે અને આ કામના આરોપીના રિમાન્ડ પણ માંગવામાં આવી રહેલા છે। અમદાવાદના એસજી હાઈવે પર આવેલ સોલા બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવી મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટી લેનાર આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ નશાની હાલતમાં કાર ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો। 23મી નવેમ્બરના વહેલી સવારે સાયકલિંગ કરી રહેલ તબીબ મહિલા અને પુરુષને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જો કે અકસ્માતના સીસીટીવી પણ વાયરલ થયા હતા। પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા। અંતે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે આરોપી પરમ વોરાની ધરપકડ કરી છે। हालांकि मॉर्निंग में सुबह जब ये एक्सीडेंट बना 23 तारीख को, उससे पहले वो वस्त्रापुर लेके आसपास वो गाड़ी दिखाई देती है। फिर एक जगह पे जाके वो जो है गाड़ी दिखाई देना बंद हो जाती है। तो हमने वहाँ की सारी सोसाइटीज के जो कैमरास थे वो हमने चेक किए, तो वहाँ पे एक सोसाइटी के कैमरे में 4-5 लोग नजर आते हैं जो मॉर्निंग में नशे की हालत में, ऐसा लगता है वीडियो देख के तो नशे की हालत में थे। वो वहाँ से निकलते हैं,
उस गाड़ी में XUV 700 में ये परम वोरा जो है वो बैठता है और निकलता है। तो ये जो है गाड़ी में अकेला बैठा हुआ था। तो ये जो है जब ये बनता है तब उस टाइम पे अभी तक की जो हमने पता चला ये અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ફી વધારાને લઈને વિવાદમાં આવી છે. વાલીઓ દ્વારા સ્કૂલ ખાતે ફી વધારાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમો કરતા વધારે ફી વસૂલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજા સત્રની ફી 6,800 ઉઘરાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે સ્કૂલમાંથી ફરજિયાત જ સ્વેટર ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ડીઓએ સ્કૂલને કારણદર્શક નોટિસ આપી છે. કહ્યું છે કે 2 દિવસમાં ખુલાસો આપવો. એફઆરસીના નિયમ કરતા વધારે ફી વસૂલી હશે તો પગલાં લેવામાં આવશે. ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને ફી વધારાને લઈને વાલીઓ જે છે તે અત્યારે હાલ સ્કૂલ ખાતે પહોંચ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે આજે સ્કૂલના પ્રિન્સિપલને મળવા માટે થઈને પહોંચ્યા છે. આ સ્કૂલમાં અચાનક જ ફી વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલી જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? બીના પટેલ. બીનાબેન, શેને લઈને ખાસ વિરોધ છે અને કેટલી ફી વધારવામાં આવી? અમે આજે સવારના 10 વાગે અહીંયા આવ્યા છે. બધા પેરેન્ટ્સ 100 જેટલા હતા, પણ અત્યારે હવે 1-2 વાગવામાં આવ્યા છે તો બધા પેરેન્ટ્સ થાકીને જતા રહ્યા છે. બહુ બધા અમે મીડિયામાં ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. ફીસ એ લોકોએ સ્ટાર્ટમાં વધારવાની હોય, જ્યારે સત્ર ચાલુ થાય ત્યારે એના બદલે એને સત્રના એન્ડમાં ફીસ વધારી છે. ફીસ શેની વધારી છે અમને લોકોને ખબર નથી. ખાલી મેલ કરી દીધા છે. મારું છોકરું પહેલામાં છે એટલે મારે 6,800 છે. બધાના બાળકોની અલગ અલગ ફીસ છે. એટલે અમારો પોઈન્ટ એ છે કે ફીસ શું કામને વધારવામાં આવી છે અને અમે સવારના 10 વાગ્યાના પ્રિન્સિપાલને મળવા માટે અહીંયા ઊભ્યા છે. એ લોકો મળતા નથી અને પાણી કશું આપતા નહીં. અમે પાણી માંગ્યું. કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે અને પહેલા કેટલી હતી ને અત્યારે કેટલી કરી? અત્યારે એવું છે, બધા સ્ટાન્ડર્ડ વાઇઝ અલગ અલગ છે. મને મારા બાળકની ફીસ મને ખબર છે. અત્યારે 6,800 વધારી છે. એમને શેના માટે વધારી એ મને નથી ખબર. બધા પેરેન્ટ્સને અલગ અલગ જવાબ આપે છે કે સ્પોર્ટ્સ માટેની છે, એ કે ગવર્મેન્ટે રૂલ્સ કર્યો છે આટલી ફીસ વધારવાનો, એટલા માટે એમને એટલી ફીસ વધારી છે. આ લોકોએ બસ હાફ યરલી, ક્વાર્ટરલી, મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ જે પોતાનું કદાચ ભણતર અધૂરું રહી ગયું હોય તો બી પોતાના છોકરાને ભણાવવા માટે મહેનત કરીને ભણાવતા હોય છે. બધા એજ્યુકેટર કદાચ ના બી હોય તો એ લોકોને ટર્મ ફીસ શું છે એ નથી ખબર. ક્વાર્ટરલી શું છે, યરલી શું છે, હાફ યરલી શું છે, એ લોકો બિચારા પૈસા ભરીને ભણાવવા માંગે છે પોતાના છોકરાઓને. આ લોકો કોઈ ડિસ્ક્રિપ્શન વગરે પહેલાં 74,000 ફીસ ઉઘરાવતા હતા તો 74 થી 81 એ લોકોએ કરી. જે વધારો કર્યો છે એ ગવર્મેન્ટ મુજબ હોઈ શકે છે. અને લેટ ફીના નામે જે વ્યાજ વસૂલવામાં આવે છે તે પણ ના વસૂલવામાં આવે અને સાથે જ તેઓએ પ્રિન્સિપલને મળવાની માંગ પણ કરી છે, પરંતુ અત્યારે હાલ તેઓને કોઈને પણ પ્રિન્સિપલને મળવા દેવામાં આવ્યા નથી, જેના કારણે થઈને તેઓમાં અત્યારે હાલ ભારે આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. માહિતી જેવી કારણદર્શક નોટિસ આપી છે અને ખુલાસો માંગ્યો છે. સત્વરે ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે અને સાથે અમે અમારા શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ પણ આપ્યા છે. હકીકત જે કંઈ બહાર આવશે તેના આધારે પગલાં લેવામાં આવશે. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે સ્વેટર બાબતે શાળામાં જ વિક્રેતા પાસેથી ખરીદવા બાબતે દબાણ કરવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી. કોઈ પણ પ્રકારે સ્પોર્ટ્સ ફી જે છે એ ભરવા બાબતે એ કમ્પલસરી ન હોઈ શકે અને સ્વેટરમાં પણ. અમદાવાદની મધ્યસ્થ જેલમાં સિયા ગામના મનીગર ગોસ્વામી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 2023માં કોર્ટે સજા કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યા હતા. જો પેરોલ પર આવ્યા બાદ પેરોલ જમ્પ લગાવતા અમદાવાદ પોલીસે લીગલી પ્રક્રિયા શરૂ કરી હતી. ધાનેરા પોલીસને બાતમી મળતા બોમ્બે જઈ આરોપીની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરુ જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે, જે અન્વયે મહેરબાન પોલીસ અધિક સાહેબની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય દ્વારા એપ્રિલ 2024માં ગુજરાત બોર્ડ પાસે વોકેશનલ વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરવાની માંગ કરાઈ હતી.
સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયના અભ્યાસની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જેમાં પહેલી વખત એક સાથે 31 શાળાના ધોરણ 9 થી વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. સુરતની 31 શાળાઓને વોકેશનલ કોર્સ અંતર્ગત ટ્રેડ વિષયની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા મંજૂરી મળી છે અને ગુજરાતમાં સૌ પ્રથમવાર 31 શાળાઓને આ મંજૂરી સુરતમાં આપવામાં આવી છે. તે બદલ સુરત શાળા પરિવારને તમામને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને અમારા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પાનસુરિયા સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમના પ્રયત્ન થકી આ મંજૂરી આપવામાં આવી છે સુરતમાં સૌ પ્રથમવાર. અમને જે મંજૂરી આ વર્ષે મળી છે એ વોકેશનલ કોર્સ આઈટીની મળી છે. અગત્યનું એ છે કે સ્કૂલ સમય દરમિયાન બાળકોને એક જુદી સ્કિલ્સ શીખવવામાં આવશે. 9th અને 10th સ્ટેન્ડર્ડની અંદર જ્યારે બાળક આ વિષય લેશે ત્યારે 10thમાં એ બોર્ડની પણ પરીક્ષા વોકેશનલ કોર્સની આપી શકશે અને આઈટીઆઈ સમકક્ષ લેવલ 2નું વિદ્યાર્થીને સર્ટિફિકેટ મળશે. અમારી સ્કૂલની જે કમ્પ્યુટર લેબ છે એની અંદર જ વિદ્યાર્થીઓના કોર્સ અમે ભણાવી શકીશું. વડોદરાના સાવલીમાં ગુજરાત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા વિશ્વ એડ્સ દિવસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં જનજાગૃતિ ફેલાય તેમજ લોકો HIV એડ્સ વિશે સભાન અને જાગૃત થાય તે હેતુથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન સ્ટુડન્ટ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ લોકો બેનરો લઈને જોડાયા હતા. સાવલીના વિવિધ વિસ્તારોમાં પસાર થઈને રેલી સ્વરૂપે બેનરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાવલીના ડૉક્ટર સ્ટાફ તથા ઇન્ટર્ન્સ દ્વારા જનજાગૃતિ માટે આવતીકાલે વિશ્વ એડ્સ દિવસ છે, તો લોકોમાં એડ્સ માટેની અવેરનેસ આવે, જાગૃતિ ફેલાય, તેના માટે અમે એક રેલી કાઢી અને તેના દ્વારા લોકોને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો. સુરતના મગોબ ગામે મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓ અને જમીન માફિયાઓની મિલીભગતથી ગૌચરની જમીન વેચાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરીને 24 કરોડનો દસ્તાવેજ થઈ ગયો હતો. પુણાના મગોબ ગામની સર્વે નંબર 3 બ્લોક નંબર 156 પૈકી એક ક્ષેત્રફળ 7,891 ચોરસ મીટર કોદર ઢોર ચરણ માટેની જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કરી નાખ્યો છે. મૂળ આ જમીન મગોબ ગામ સમસ્ત સંસ્થાના નામે હતી. સુરત કેમ્પ પાસેની દરગાહમાં ભરૂચના કલાત્રા ગામની મહિલા જેલીબેનની દરગાહમાં હાજરી આપતા પરિવારની 2 નિર્દોષ મહિલાઓ પર ડાકણનો આરોપ મૂક્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી 1258મો સફળ પર્દાફાશ કર્યો હતો. પોતાના ગામના લોકોનું નામ લઈ અપશબ્દો બોલે છે. જશુબેન અને દેવીબેનનું ડાકણનું નામ બોલ્યા છે, જે હકીકત છે. જેલીબેન હેરાન કરવા જ ખોટું નામ બોલ્યા છે તેવી સઘળી વિગત મળતા પર્દાફાશ થયો હતો. આ માનસિક દર્દીઓને મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોની સલાહ આપી હતી. ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે સાંસદ નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને એડીઆઈપી યોજનાની બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે ભારત દેશના દરેક દિવ્યાંગ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવી છે, જે યોજના અંતર્ગત શહેર અને જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યની કેમ્પ કામગીરી માટે આ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં એડીઆઈપી યોજના હેઠળ તારીખ 5 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી વિવિધ તાલુકા સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મૂલ્યાંકન બાદ દરેક દિવ્યાંગને તેમની જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવશે. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે
એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્વની યોજના આપેલ છે. જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોને મામલે તપાસ અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી. અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેથી કોંગી કાર્યકરો દ્વારા અધિકારીને ગુજરાતના નબળા અને ધીમા અધિકારી તરીકેનો એવોર્ડ આપીને વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. ગત ઓગસ્ટ માસની અંદર જામનગરની જે પૂરની પરિસ્થિતિ આવી હતી તે પૂરની પરિસ્થિતિમાં અંદાજે 8,000 જેટલા 8 થી 9,000 જેટલા વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી જવાનું પ્રકરણ સમગ્ર જામનગરની જનતાને ખ્યાલ છે. આ પ્રકરણ બાદ શા માટે પુસ્તકોનું વિતરણ ના થયું, શા માટે પુસ્તકો પલળી ગયા, કોણ કોણ જવાબદાર અધિકારીઓએ આમાં સંડોવણી છે, તે તમામની તપાસ સમિતિ એક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બનાવવામાં આવે છે. ચાલુ તપાસ સમિતિએ 2 અધિકારીઓ એમાં રજા ઉપર વયા જાય, ત્યારબાદ શાસનાધિકારી જેવા એક વ્યક્તિ આ તપાસ સમિતિમાં હું નહીં રહું એવું કહીને એક નિવેદન આપીને પોતે પણ રજા લઈ લે. સમિતિની રચના કરી હતી જેમાં શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, એસએસસીના અમારા કન્વીનર અને કેળવણી નિરીક્ષક 4 મિત્રોમાંથી 3 મિત્ર જે છે એ એમના તરફથી રિપોર્ટ સબમિટ થયો. એ જે રિપોર્ટ આપણી પાસે આવ્યો એના આધારે આપણે રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર છે એ રિપોર્ટ કરેલો છે અને રિપોર્ટના આધારે આપણે જે પણ જવાબદારો જે છે એમની પણ જવાબદારી આપણે નક્કી કરેલી છે અને એ બાબતે ગાંધીનગરથી જે પણ સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી તમામ સમક્ષ કરવામાં આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં ઠંડી નહિવત રહેશે. આવી રીતે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા સાથે સાબરકાંઠામાં 12 ડિગ્રી તાપમાન રહેશે, ત્યારે ગુજરાતમાં આગામી 8 થી 10 ડિસેમ્બર ન્યૂનતમ તાપમાન ઘટશે. સુરત, વલસાડ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાશે અને લગભગ 4 ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ ઉષ્ણતામાન થોડું વધવાની શક્યતા રહેશે અને 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓની હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ ₹20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારી અને અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. ગુજરાતમાં બીઝેડ ગ્રુપનું 600 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે બીઝેડની સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કહ્યું છે કે બીઝેડમાં શિક્ષકો એજન્ટ તરીકે હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ કાંડની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા થઈ રહી છે. તપાસમાં શિક્ષકોના નામ ખુલશે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે
સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય. એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે. તો આ પૂરો મામલો CID ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોડ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJY યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં PMJY યોજનાની કામગીરી, વ્યવસ્થાપન, પ્રી ઓથ જનરેશનથી લઈ ક્લેમ એપ્રુવલ સુધીની તમામ તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે જ ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે PMJY યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલ હોય, સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરીતિને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલો લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સારી સારવાર અને ₹1 ખર્ચો નહીં કરવો પડે તે સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલોના એજન્ટો કેટલીક ચોક્કસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લઈ જતા હતા. જે માહિતી મહેસાણા સિવિલ તંત્રને મળી હતી, જેથી આવા એજન્ટોને પકડવા માટે સિવિલ તંત્રએ 2 બાઉન્સર મૂક્યા છે. આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. સચિન GIDC સ્થિત પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા છે. ત્રણેય બાળકીની ઉંમર 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની હતી. આઈસ્ક્રીમ કોન ખાધા બાદ ત્રણેય બાળકીની તબિયત લથડી હતી. જ્યારે બીજું કારણ એવું પણ છે કે આ ત્રણેય બાળકી ઠંડીથી બચવા માટે તાપણું કરી રહી હતી અને ધુમાડો શ્વાસમાં જતા શ્વાસ રૂંધાતા ઉલટી થવા લાગી હતી. તમામ બાળકોની ઉલટી શરૂ થતાં ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ હજી પણ જાણી શકાયું નથી. यहाँ आने के बाद बोला, वो एक मैम बोला था बगैर रिपोर्ट के कोई भर्ती नहीं होगा. तो हम बोला सर उसका नहीं आधार कार्ड है, नहीं उसका जन्म पत्र है, उसका मम्मी के भी याद नहीं है जन्मदिन कोड़ा दिन के हुआ है. तो नहीं, वो लोग अपने से आपस में लड़ाई उड़ाई कर रहे थे. तो बोलो नहीं भर्ती नहीं होगा, ऐसे वैसे हो रहे. करने उन्ने के बाद में फिर एक डॉक्टर साहब बोला है कागज वगज बना दिया, बोला तो भर्ती कर लो. तो भर्ती करा है. तो 1 घंटे के बाद ये पाइप उप लगाया, सिवा हुआ दिया, वो लोग अपने में क्या करा है. तो वो 6:30 में मैंने बाजार डेट हो गया है. जब धुआं लगे खेल कूद रहे थे, पता लगा धुआं लगे कि कैसे भगवान जाने कुदरती ऊपर बोला. अब हम लोग आए तो हम लोग खुद बेचैन हो गए. तो हम लोग जाकर दवाई भी करवाए, 10 में सुबह दिया, दवाई दिया तो ये आराम हो गया, उसको आराम ही नहीं हो रहा. आप नहीं कर रहे थे, जैसे आपको लगा तो कूड़ा में कोई आग लगा देता है, तो लगाया होता है इस अपने इधर खेल रहा था, जो अपना खेल रहा था. अब भगवान जाने उससे हुआ कि किसी ने डाइन जोगिनी कर दिया कि क्या पता, भगवान जाने. ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. સરકાર દ્વારા ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન માટે કરવામાં આવેલા 3 નિયમોનો વિરોધ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. તેમજ ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી 3 ડિસેમ્બરના રોજ રાજ્યની તમામ સ્કૂલ દ્વારા બંધ પાડવામાં આવશે અને ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા મોટા પાયે શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવશે. મહિલાઓને કે જે અમે લોકો પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે અને મોટાભાગના અમારા કર્મચારીઓ પણ મહિલાઓ છે અને મોટાભાગની પ્રી સ્કૂલ ભાડાની સ્કૂલ જગ્યામાં ચાલી રહી છે. તો BU પરમિશન 15 વર્ષના ભાડા કરારની જગ્યાએ 11 મહિનાનો ભાડા કરાર, એ બધી જો નાના નિયમોમાં જો ફેરવિચારણા કે જે શક્ય થઈ શકે છે એવું કરી આપે તો મહિલાઓને રોજગારી શરૂ રહે, નાની પ્રી સ્કૂલો પણ શરૂ રહે અને આના કારણે નાના બાળકો માટે જે સ્પેશિયલ સુવિધાઓ પ્રી સ્કૂલની અંદર ઊભી કરવામાં આવી હોય તો એનો લાભ વાલીઓને તથા બાળકોને દરેકને મળી રહે
એ માટેનો અમે લોકો સરકારશ્રીને આવેદન આપવા માટે અહીંયા આવ્યા છીએ. રાજકોટ ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ જૂનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિર વિવાદ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બ્રેન્ડેડ ન હતા. તેમના સ્વાસ્થ્ય સારું થાય તેમના માટે જૂનાગઢથી અમુક સંતો આવ્યા હતા. ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઈસીયુમાં પ્રવેશ આપ્યો હતો. તેમની સાથે કોઈ કોટ પહેરેલા કોઈ વકીલો ન આવ્યા હતા. તનસુખ ગીરી બાપુના કોઈ કાગળ ઉપર સહી સિક્કા લેવામાં આવ્યા છે તે અમારા જાણની બહાર છે. આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને તપાસ માટે હોસ્પિટલનો સહયોગ જોઈતો હોય તો અમે આપવા તૈયાર છીએ. અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા. રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે. એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે. જૂનાગઢ ખાતે અંબાજી મંદિર વિવાદને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા મનોજ જોશી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો હતો, જેમાં મુખ્યમંત્રીને મધ્યસ્થી થઈ વિવાદનો સુખદ અંત લાવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે પત્રમાં ભવનાથ અખાડા સંતની નિમણૂકનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો તેમજ સરકારને આપવામાં આવેલ ફંડના આક્ષેપને લઈને ખુલાસો માંગ્યો હતો. અમરેલીના વડિયામાં મોટી કોકાવાવ ગામે એક યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. ગેંગરેપની ઘટનામાં કુલ 4 શખ્સો વિરુદ્ધમાં વડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ગેંગરેપ બાદ દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે મુખ્ય આરોપી દયાબેન રાઠોડની ધરપકડ કરી છે અને અન્ય 5 આરોપીઓમાંથી દીપક નામનો આરોપી ફરાર છે. જ્યારે દુષ્કર્મના ગુનામાં બીજા 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે, તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ. આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.